હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી એવા સાબુદાણાના વડા। એની માટે મેં આ 1 કપ જેટલા સાબુદાણા લીધા છે, જેને આપણે સરસ રીતે 2 થી 3 વખત પાણીથી વોશ કરી લઈશું અને એના પછી આપણે એને 5 થી 6 કલાક માટે પલાળવા દઈશું। હા, તમારે સાબુદાણા પલાળતી વખતે ધ્યાન રાખવાનું છે કે જેટલા તમે સાબુદાણા લીધા હોય ને એ ડૂબે ને એટલું જ તમારે એમાં પાણી એડ કરવાનું છે। જો તમે એમાં વધારે પાણી એડ કરશો ને તો સાબુદાણા ચીકણા થઈ જશે, માટે વધારે પાણી એડ નહીં કરવાનું। તો હવે આપણે બટેકા બાફવા મૂકીશું। તો મેં અહીંયા 5 થી 6 નંગ જેટલા બટેકા લીધા છે। એમાં આપણે મીઠું અને પાણી એડ કરીને 3 થી 4 વિસલ થાય ને ત્યાં સુધી એને બફાવા દઈશું અને ત્યાં સુધી આપણે બીજી પ્રિપેરેશન કરી લઈશું, જેમાં મેં છે ને 3 થી 4 લીલા મરચાં અને 1 ચમચી જેટલું જીરું લીધું છે અને ખાંડણીમાં ખાંડી લીધું છે। હવે આપણે મસાલો બનાવીએ। એમાં મેં સાબુદાણા જે આપણે પલળી ગયા હતા એ સાબુદાણા લીધા છે। જુઓ, આપણા સાબુદાણા કેટલા સરસ એકદમ છૂટા છૂટા થયા છે, જે બિલકુલ ચીકણા નથી થયા। પછી આપણે એમાં જે બટેકા બાફ્યા હતા એ એડ કરવાના છે। પછી જે જીરું અને ગ્રીન ચીલીની આપણે જે પેસ્ટ બનાવી હતી ખાંડણીમાં ખાંડીને એ એડ કરવાની છે। હા, તમે આ જીરુંને ખાંડ્યા વગર પણ એડ કરી શકો છો। ઘણાને આખું જીરું પસંદ હોય તો તમે એમાં આખું જીરું પણ નાખી શકો છો। પછી આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરવાનો છે। તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું, 1 ચમચી જેટલી સુગર એડ કરવાની। જો તમને સુગર પસંદ ના હોય તો તમે એ સ્કીપ પણ કરી શકો છો। પછી આપણે એમાં અડધા કપ જેટલી કોરિએન્ડર એડ કરવાની છે અને પછી મસાલો મિક્સ કરી લેવાનો। પણ હા, મસાલો મિક્સ કરવામાં તમારે બહુ જ એને મસળવાનો નથી, નહીં તો મસાલો તમારો ચીકણો થઈ જશે અને સાબુદાણા વડા બનાવતી વખતે તમારા હાથમાં ચોંટશે। એટલે ખાલી જે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ નાખ્યા છે ને એ સરખા મિક્સ થઈ જાય ને ત્યાં સુધી જ એટલું જ મસાલો તમારે એકદમ પોલા હાથે બધું મિક્સ કરવાનું છે। તો જુઓ, આપણો મસાલો આવી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એમાં સિંગદાણાનો ભૂકો એડ કરવાનો છે। આ મેં કાચા સિંગદાણાનો ભૂકો લીધો છે। આની જગ્યાએ તમે શેકેલા સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો। આ સિંગદાણા છે એ સાબુદાણા વડામાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે, કેમ કે છે ને સિંગદાણાથી જે સાબુદાણાનું અને બટેકાનું જે વધારાનું પાણી હોય ને એ સિંગદાણાનો ભૂકો શોષી લે છે અને સાબુદાણા વડા એકદમ સરસ બને છે। તો ચલો, આપણે આવી રીતે ટિક્કીઓ બનાવી લેવાની છે, જે બહુ પાતળી નથી બનાવવાની અને બહુ જાડી પણ નથી બનાવવાની, એકદમ નોર્મલ બનાવવાની છે। તો આપણે ટિક્કીઓ બનાવી લઈશું। તો જુઓ, મેં આવી રીતે ટિક્કી બનાવીને રાખી દીધી છે। હવે આપણે એને ફ્રાય કરી લઈશું અને હા, ફ્રાય કરતી વખતે એકદમ લો ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાની છે। જો તમે ફાસ્ટ ફ્લેમ ઉપર એને ફ્રાય કરશો ને તો એ ઉપરથી બળી જશે અને અંદરથી કાચી રહેશે। એટલે આપણે એને એકદમ લો ફ્લેમ ઉપર ફ્રાય થવા દેવાની છે અને હા, નાખ્યા પછી તરત આપણે એને હલાવવાની નથી, નહીં તો એ તૂટી જશે। એનું થોડુંક પળ બંધાઈ જાય, આવી નોર્મલ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ને પછી આપણે એને ઉપર નીચે કરીને સરખી બંને બાજુ ફેરવીને સરખી રીતે ચડવી લેવાની। તો જુઓ, આવી રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની ટિક્કી થઈ જાય એનો મતલબ કે આપણી ટિક્કી સરસ રીતે ચડી ગઈ છે, જે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચી હશે। અને જુઓ, આપણી સાબુદાણાની ટિક્કી એક પણ તેલમાં છૂટી નથી પડી અને બિલકુલ તેલ પણ નથી પીતું અને ઉપરથી પણ એકદમ ક્રિસ્પી બની છે। તમે પણ મારી આ રેસીપી ટ્રાય કરીને જરૂરથી સાબુદાણા વડા બનાવજો। એકદમ મસ્ત ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા બનશે। તમે આને ગ્રીન ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો। તો મારી આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। તો મળીએ આપણે હવે નવી રેસીપી સાથે નવા વિડીયોમાં।